હવે વાત કરીએ ટ્રુ લેબર પેઇનની, એટલે કે ડિલિવરીનો સાચો દુખાવો. ટ્રુ લેબર પેઇનનું એક કેરેક્ટરિસ્ટિક એ છે કે એની ઇન્ટેન્સિટી એટલે કે એની તીવ્રતા ખૂબ વધારે હોય છે. એ જ ઘણીવાર તમારાથી ટોલરેટ ના થઈ શકે એ ટાઈપનો દુખાવો હોય છે. દાખલા તરીકે જેમ પથરીનો દુખાવો હોય અને કેમ આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં જવું પડે, બસ એ જ રીતે ટોલરેટ ના થઈ શકે એ ઇન્ટેન્સિટીથી આવતો હોય છે. એટલે આપણને ખ્યાલ જ આવી જાય કે આ દુખાવો મારાથી સહન નથી થતો, મારે હોસ્પિટલ જવું પડશે. અને બીજું જે એનું લક્ષણ છે કે એ કન્ટિન્યુઅસલી હોય છે. અડધી કલાક, કલાકે આવે, 5-10 સેકન્ડ રહે, જેને આપણે કોન્ટ્રેક્શન કહીએ છીએ, કે અડધી કલાક, કલાકે આવે, 5-10 સેકન્ડ રહે અને પછી જતો રહે. અડધી કલાકે, કલાકે આવે, 5-10 સેકન્ડ રહે અને પછી જતો રહે. અને ધીમે ધીમે એ વધતો જાય, પણ એ કન્ટિન્યુઅસ હોય, સતત આવતો હોય. જો આ ટાઈપનો દુખાવો થાય કે જે તમારાથી સહન નથી થતો, એ હદે દુખાવો થાય અને કન્ટિન્યુઅસલી આવે છે, થોડો ટાઈમ જતો રહે, આવે, થોડો ટાઈમ જતો રહે, આવે, તો સમજવાનું કે આ ડિલિવરીનો સાચો દુખાવો છે, એટલે કે ટ્રુ લેબર પેઇન છે.